હેલો હુનર લવર્સ, વેલકમ. આજે મેં તમારે ઝબલા ઇઝાર જે આપણે બ્લોક મૂકીને કટ કરેલું, હવે એનું મેં સ્ટિચિંગ પ્રેક્ટિકલ વિડીયો બતાવી રહી છું. હવે એના અંદર શું છે કે જે સ્લીવ્સ આપણે કાપીશું ફરમામાંથી એ અપોઝિટ કાપવાની, મતલબ સીધા પર સીધું મૂકીને ફરમો કાપવાનો. આ જે છે ફ્રન્ટ શેપ અલગ આવે છે ને, તો આને શું કરવાનું, જ્યારે આપણે કટિંગ કરે તો બંને અપોઝિટ મૂકવાનું, સીધા પર સીધું ફેબ્રિકને મૂકવાનું અને પછી કટ કરવાનું. તો આપણું આ ફ્રન્ટ શેપ બરાબર લેફ્ટ અને રાઈટ પર આવશે. ઓકે, નાવ ફરમો મૂકીને આપણે આ પોકેટ બનાવ્યો, પછી આપણે કોલર્સ કટ કરેલી છે. કોલર્સ પર આપણે પેપર કેનવસ લગાવવું હોય તો ઓપ્શનલ છે, એ લગાવી શકે છે ચિપકાવીને. એ મેં બતલાડીશ તમારે સ્ટેપ બાય સ્ટેપ. અને એના પછી અમે કાપેલું છે આ ઝબલું. હવે ઝબલાના અંદર આપણે કોલર લગાવવાનું રહેશે, બટન પટ્ટી કરવાની રહેશે અને પોકેટ લગાવવાનું રહેશે. ઓકે, તો હવે આપણે શું કરીશું, બટન પટ્ટી લગાવીશું. બટન પટ્ટીનું 1.5 ઇંચનું કપડું છે, 2.5 ઇંચનું ફેબ્રિક છે, એ આપણે આ સાઈડ પર લગાવવાનું રહેશે, લેફ્ટ સાઈડ પર લગાવવાનું રહેશે અને આ વાલું રાઈટ સાઈડ પર લગાવવાનું રહેશે. જ્યારે આપણે લગાવીશું એને થોડું શું અહીંયા ઉપર 0.5 ઇંચ ઉપર લેવાનું ફિનિશિંગના વાસ્તે. અને આ જે છે અહીંયા થોડું શું કટ મારવાનું છે આપણે. यहाँ थोड़ू शू पेपर पर भी आपेलू है मैं एवी रीतना स्लिट मारवानुं छे कि अपने टर्निंग वास्ते ईजी रही अने अपने पछी एने आने जॉइन करवानुं रहेशे. अने आ वालू जो फैब्रिक है ये अपने खाली 2.25 इंच कट करेलू है. आ आवी रीतना टॉप सीमना अंदर फिनिशिंग में आवशे. हवे मैं एनु प्रेक्टिकल तमारे बतलाडुं छूं. तो चलो अपने हवे बटन पट्टी कुर्ता में केम बनावानी ए बतावुं छूं. एना भी अलग अलग स्टाइल्स होय छे, अलग अलग वेरिएशन हो. हमने मैं एक वेरिएशन बतावीश, पछी मैं मारी आगळनी बीजी विडियो में अलग वेरिएशन्स बतावीश. ओके, तो चलो हवे मैं तमारे प्रेक्टिकल बताऊँ छूं बटन पट्टी केम करवानी. हवे अपने आने शू करीशू, जॉइन करीशू. शोल्डर सी शोल्डर लगावीने 1/2 इंच सिलाई लईने एने जॉइन करीशू. अपने 1/2 इंच कीधुं छे तो 1/2 इंचनी ज मार्किंग राखवानी छे. आने अपने जॉइन करीने पछी बटन पट्टी भी लगावीशू ने कॉलर भी लगावीशू. ओके, तो हवे हमने अपने बटन पट्टी लगावीशू. एना वास्ते अपने आ 1/2 इंचना उपर अपने आने जॉइन करवानुं छे. 1/2 इंच एटले आ एटलुं मार्किंग करेलुं छे ए 1/2 इंच छे. ओके, तो हवे अपने आने जॉइन करीशू. જ્યારે બી આપણે કંઈ બી ચીજ જોઈન કરે ને તો થોડું શું બેક સ્ટિચ લેવાનું, લોક સ્ટિચ કહી છે એને, તો તમારું ફેબ્રિકમાંથી દોરો નીકળશે નહીં. તો હવે આપણે આને જેમ સીવ્યું ત્યાં સીવીને ફરીથી પાછી બેક સ્ટિચ લેવાનું. આ બેક સ્ટિચ લેવાથી આપણું જે સ્ટિચ કરેલું પાર્ટ છે એ પક્કું થઈ જાય છે. હવે આપણે એક બાજુનું શોલ્ડર સીવી લીધું, હવે આપણે બીજી બાજુનું શોલ્ડર સીવી રહ્યા છે અને ઉલટા કપડા પર સીવી રહ્યા છે. ઓકે, તો હવે મેં આને ફરીથી લોક સ્ટિચ લઈશ. આજો આ ફરીથી આપણે લોક સ્ટિચ લીધી અને પછી એને સ્ટિચ કરવાનું. ઓકે, એન્ડ કરવાના ટાઈમ પર હર ચીજને લોક સ્ટિચ કર્યા પછી એન્ડ કરવાનું હોય છે. અને તમે એને ડબલ મશીન બી મારવું હોય તો મારી શકો છો. હવે આપણે આને શોલ્ડર પાસેથી જોઈન કરી લીધું, यहाँ જોઈન કરી લીધું. હવે આપણે બટન પટ્ટી લગાવવાની છે. હવે બટન પટ્ટી લગાવવાના વાસ્તે એક 2.5 इंचनी અને એક 2.25 इंचनी કાપેલી છે બટન પટ્ટી. તો આપણે આ વાળું જે સેક્શન છે અહીંયા 2.5 इंचनी પટ્ટી લગાવીશું, દેટ ઇઝ લેફ્ટ સાઈડ. આ એટલી બ્રોડ કપડું કાપેલું છે એ અહીંયા આવશે. ઓકે, यहाँ આપણે કાચ બટનના વાસ્તે રાખેલું છે. તો આ બાજુ જ્યારે આપણે જોઈન કરે છે તો થોડું શું 0.5 इंच બહાર નીકાળીને એને સીવવાનું હોય છે. આમ થોડું શું 0.5 इंच એક્સ્ટ્રા લેવાનું હોય છે, बिकॉज यहाँ कॉलर लगावीशू तो अपने फिनिशिंग करवी पड़शे राउंड शेपनी, एटले अपने आ 0.5 इंच थोड़ुं शुं उपर लीधेलुं छे. ओके, हवे आने अपने यांथी जॉइन करीशुं અને આ બટન પટ્ટી આમ લગાવી ને પછી એ અંદર આવી રીતના ટર્ન થશે. તો હવે આપણે શું કરીશું, આને સીધા પર સીધું મૂકવાનું રહેશે. આ ફેબ્રિક થોડું શું 0.5 इंच બહાર અને આને સીધા પર સીધું મૂકવાનું રહેશે. ઓકે, હવે આપણે આને આવી રીતના સીવવાનું રહેશે. હવે આ બટન પટ્ટી આમ આવી જોઈએ એના વાસ્તે આપણે આને અહીંયાથી અંદર જ આવી જોઈએ આ પટ્ટી, એટલે આપણે આને અહીંયાથી આમ સીવીશું. ઓકે, અને અહીંયા મેં સ્લિટ આપેલી છે જો,
આ એટલું ડિફરન્સને આપણે કેમ કવર કરવાનું મેં આગળ બતાવીશ તમારે. ત્યાંથી થોડું કપડું એક્સ્ટ્રા રાખવાનું છે કેમ કે આપણે એને અંદર ટર્ન કરવાનું છે. ઓકે, તો હવે આ બટન પટ્ટી મેં આમ સીવી રહી છું અને આની સિલાઈ પાવ ઇંચ જ જોઈએ, વધારે સિલાઈ ના ચાલે આના અંદર, ખાલી પાવ ઇંચ સિલાઈ જોઈએ. જો હવે આપણે અહીંયા આવ્યા, ફરીથી આપણે આને લોક સ્ટિચ કરીશું અને હવે એને આપણે દોરાને કટ કરવાનું. કટ કર્યા પછી આપણે આને આ વાળું જે પોર્શન છે એ હવે આવી રીતના અંદર જશે. ઓકે, આવી રીતના જશે. તો આપણે શું કરવું પડશે, આને કફ પટ્ટીના જેમ આમ વાળવી પડશે પટ્ટીને. આવી રીતના આપણે એને પટ્ટીને વાળવાની રહેશે. ઓકે, તો તમે આના અંદર શું કરી શકો છો, ટાચની બી લગાવી શકો છો. હવે આ જે પોર્શન છે પૂરું અંદર આવવું જોઈએ અને આ વાળું જે પોર્શન છે એને પાવ ઇંચ ટર્ન કરવાનું અને આવી રીતના એને લગાવવાનું રહેશે. પૂરી પટ્ટીને આમ લગાવવાનું રહેશે અને અહીંયાનું કપડું થોડું શું વધારે જ આવશે. આપણે એને પાછું અંદર ફિનિશિંગ વાસ્તે કરવાનું છે. ઓકે, હવે મેં આ પટ્ટીને આવી રીતના ફોલ્ડ કરી રહી છું. આ પટ્ટી થોડી સી બ્રોડ હોય તો સારું. હવે જ્યારે આપણે આને સીવીશું ત્યારે આપણે જોવાનું છે કે નીચેનું જે કપડું છે એ બી બરાબરથી અટેચ થવું જોઈએ. તો એના વાસ્તે આ કપડાને થોડું શું બહાર નીકાળીને રાખવાનું આવી રીતના, તો નીચેનું કપડું અટેચ થાય. જે બિગનર્સ હોય એને શું કરવું પડશે, પહેલાંથી ટેકિંગ કરવું પડશે. ટેકિંગ એટલે હાથથી ટાંકો મારીને પછી એને સીવવાનું રહેશે. ઓકે, અને તમારે એને બરાબરથી નીચેથી એ કપડાને ફિટ થવું જોઈએ. નીચેથી મશીન આવવું જોઈએ બરાબરથી, નહીં તો પછી એ ફિનિશિંગ નહીં આવે. તો આ તમારું નીચે પૂરું આમ મશીન આવશે. હવે આપણે આ જે એક્સ્ટ્રા લીધેલું છે હવે આ ફિનિશિંગના અંદર કટ થઈ જશે. હવે મેં આને સ્ટિચ કરી દીધેલું છે અને નીચે બી બરાબરથી આ મશીન આવી ગયેલો છે. આ પૂરું નીચે બી ફિનિશિંગ આવી ગયેલી છે. ઓકે, હવે આ જે કપડું જે વધી રહ્યું છે એને આપણે આ જે ચેકો મારેલો છે એના અંદર આ કપડું અંદર ચાલુ જશે. આવી રીતના અંદર ફિનિશિંગમાં ચાલુ જશે. હવે આપણે यहाँ પાવ ઇંચ સીવેલું છે, यहाँ પાવ ઇંચ સીવેલું છે, તો આપણે શું કરવું પડશે, એને એડજસ્ટ કરવું પડશે બરાબરથી. આ જે પટ્ટી 2.5 ઇંચની કાપેલી છે એમાં તમારે જોઈએ તો તમે કેનવસ લગાવી શકો છો અને નહીં લગાવો તો પછી ફેબ્રિક થોડું શું થિક હોય તો ચાલી જશે, કોટન ફેબ્રિક હોય તો. ઓકે, તો હવે આપણે આ જે પટ્ટી છે ને એ આપણે આવી રીતના લગાવવાની છે. આવી રીતના પટ્ટી લગાવવાની છે આ રાઈટ સાઈડની. ઓકે, તો હવે આપણે આ જે ફેબ્રિક છે આના અંદર નાખી દીધેલું છે અને હવે મેં આ પટ્ટી આ પાવ ઇંચનું જે ડિફરન્સ છે મશીનનું હવે મેં અહીંયા સીવી રહી છું. આ બી પટ્ટીને થોડું શું બહાર નીકાળીને એને સ્ટિચ કરવાનું રહેશે. આ વાળું આપણે કેમ કરેલું, સીધા પર સીધું મૂકેલું અને કફપટ્ટીના જેમ બનાવેલું. હવે આને આપણે શું કરવાનું છે કે ઉલટામાંથી મશીન મારવાનું છે. આવી રીતના મૂકવાનું છે. આ સીધું ફેબ્રિક છે અને આ વાળું ઉલટું ફેબ્રિક છે. ઓકે, આ વાળું રોંગ ફેબ્રિક છે. આ રોંગ ફેબ્રિક છે અને અહીંયા પણ આ રોંગ ફેબ્રિક છે. તો આપણે શું કરવાનું છે, અને આ રોંગ ફેબ્રિકના ઉપર આ રાઈટ ફેબ્રિકને મૂકવાનું છે, થોડું શું ઉપર લઈને, પાવ ઇંચ ઉપર લઈને ફિનિશિંગ વાસ્તે, અને આપણે એને આવી રીતના સ્ટિચ કરી દેવાનું છે. ઓકે, આમ મશીન મારી દેવાનું છે. હવે મેં આને મશીન મારી રહી છું. આ બી મશીન ખાલી પાવ ઇંચનો જ મારવાનો છે આપણે. પાછું લોક સ્ટિચ લેવાનું છે અને પછી એને સ્ટ્રેટ સીવી નાખવાનું છે. પાવ ઇંચ પર જ સીવવાનું છે. હવે આપણે જે લેફ્ટ સાઈડની પટ્ટી છે એનું એક ફિનિશિંગ એમ કરવાની છે કે ત્યાંથી સિલાઈ ગઈ, ત્યાંથી સિલાઈ ગઈ તો હાફ ઇંચનું તમારે એના ઉપર એડજસ્ટમેન્ટ કરવું પડશે, નહીં તો તમે અગર આમને આમ વાળશો તો ફરક પડી જશે. આપણે શું કરવું પડશે, આ જે પટ્ટી છે ને આપની એ પટ્ટીને આપણે આવી રીતના આના સાથે ફિનિશિંગ લગાવવી પડશે. આને આમ ટર્ન મારવાનું અને પછી આના સાથે આ આમ ફિનિશિંગ આવશે.
ઓકે, હવે આ ફિનિશિંગના વાસ્તે આયન ઘણી જરૂરી હોય છે. ઓકે, હવે આને મેં તમારે આયન કરીને આ પટ્ટી લગાવવાનું બતાવું છું. આ 2.25 ઇંચની પટ્ટી છે, પાવ ઇંચ ત્યાં ગયું કપડું, તો આપણે શું કરવું પડશે, એટલા ફેબ્રિકને આપણે આના સાથે એને બરાબરથી એડજસ્ટ કરવું પડશે આવી રીતના, કે આ બરાબરથી આપણી પટ્ટી આવે આવી રીતના. ઓકે, આવી રીતના આમ એડજસ્ટ થશે એટલે આ કપડું થોડું બહાર નીકળશે. હા, હવે મેં આને આયન કરીને તમારે એને રેડી કરીને ઇસ્ત્રી કરીને બતાવું છું, પછી એને મશીન મારીશ મેં. હવે આ જે પટ્ટી છે આપણે અંદરથી ઉલટામાંથી આપણે રોંગ સાઈડ મૂકીને, આ વાલી સીધી સાઈડ છે તો આ રોંગ સાઈડ છે, આ રોંગ સાઈડથી આપણે હવે આ પટ્ટીને આવી રીતના એડજસ્ટ કરીશું. કેટલી એડજસ્ટ કરીશું કે આપણું આ વાલી પટ્ટીની સિલાઈ છુપાઈ જાય એટલું આપણે આને એડજસ્ટ કરવાનું રહેશે. ઓકે, હવે આ થોડું શું અહીંયા આવી રીતના કટ છે તો હવે એને આપણે ફિનિશિંગમાં લેવું પડશે. એક તો કપડું આપણું પટ્ટી અંદર ગઈ, આ વાલી બહાર રહેશે. આ બહાર રહેવાના વાસ્તે આપણે આને શું કરવું પડશે, આને બરાબરથી એડજસ્ટ કરવું પડશે કે આની ફિનિશિંગ બરાબરથી આવે. ઓકે, તો હવે મેં આને આયન કરું છું, આયન કરીને એને બેસાડું છું. કોઈ બી ફેબ્રિકને તમે આયન કરશો તો તમારે ઇઝી પડશે સ્ટિચ કરવાના વાસ્તે. તો મેં હવે આને આયન કરી રહી છું. હવે આયન કર્યા પછી આ કપડું આપણું થોડું એક્સ્ટ્રા રાખેલું છે, પછી આપણે એને કટ કરીશું. 1/2 ઇંચ એક્સ્ટ્રા રાખેલું છે. હવે આપણે શું કરવાનું રહેશે, આને આ પટ્ટી આમ કરવાની રહેશે. હવે આપણે જ્યારે જબલા ઇઝાર બનાવતા હોય આ પટ્ટીની ફિનિશિંગ ફાઇન હશે તો ફાઇન લાગશે એ પટ્ટી. હવે આને મેં 1/2 ઇંચ અંદર ફોલ્ડ કરી દીધેલું છે અને મેં હવે આને આયન કરી દીધું. હવે આયન કર્યા પછી ત્યાં તમે એને સ્ટ્રેટ આમ કરીને સીવી શકો છો, આમ કરીને સીવી શકો છો. નહીં તો પછી તમારે અગર ટ્રાયંગલ કરવું હોય તો ટ્રાયંગલ બી કરી શકો છો. આવી રીતના આપણે એને સ્ટિચ કરવાનું રહેશે. અને અગર બાય ચાન્સ તમારે ટ્રાયંગલ કરવું હોય તો ટ્રાયંગલમાં તમારે આમ વી શેપ આપવું પડશે. અને એને પણ તમારે ફાઇન રીતથી આયન કરીને એને टॅकिंग करवानी રહેશે. काय झालं? काय झालं? हे लो बॅटरी. તું થામ 1 મિનિટ. અગર તમારે સમજો સ્ટ્રેટ ના રાખવું હોય, વી શેપ કરવું હોય તો તમે આવી રીતના વી શેપ કરીને એને બરાબરથી આમ આયન કરી શકો છો. આમ આયન કર્યા પછી એને टॅकिंग કરો, ટાચની લગાવો અને પછી એના ઉપર મશીન મારી દો. હવે આનું બી મેં તમારે પ્રેક્ટિકલ કરીને બતાવું છું કે મશીન આને કેમ મારવાનું છે. ઓકે, અને આ વાળું જે પોર્શન છે એને यहाँ 1/2 ઇંચ વધારે છે, એને આપણે હલકું શું એને ફિનિશિંગ કરીશું આવી રીતના. અને यहाँ પણ એક્સ્ટ્રા છે, यहाँ પણ એને સ્ટ્રેટ કટ કરીને એને આમ ફિનિશિંગ કરીશું. હવે આ વાળું यहाँ કોલર લાગશે અને यहाँ બટન પટ્ટી આવશે. ઓકે, આ બટન પટ્ટીને મેં મશીન મારીને બતલાડું છું. હવે આપણે આ પટ્ટી તો લગાવી દીધી છે, આ ઉપરથી લગાવેલી છે. હવે આ પટ્ટીમાં ફિનિશિંગ એમ કરવાની છે કે આ પણ આપણું સાથે સાથે જોઈન થઈ જાય. ઓકે, હવે મેં આના ઉપર આ વાળું એટલું એક્સ્ટ્રા આપણે ફોલ્ડ કરેલું છે એટલે આ વાળું બહાર નીકળી રહેલું છે, આપણે એડજસ્ટ કરવાને. હવે આપણે અહીંયા મશીન મારવાનું રહેશે. હવે આ મશીન ત્યાંથી સ્ટાર્ટ થશે અને હવે આપણે એને સ્ટિચ કરીશું. ઓકે, આ વાળી એકચ્યુઅલ જેન્ટ્સ બટન પટ્ટીના જેમ છે અને આ બટન પટ્ટીમાં હજી ઘણી બધી વેરિએશન્સ આવે છે, તો તમે એવી રીતના એને ચેન્જીસ કરી શકો છો. આ વાળી અંદરની પટ્ટી છે એ અંદર ફિટ થઈ જશે. અને હવે એની ફિનિશિંગ કેમ કરવાની એ મેં બતાવું છું તમારે. પહેલાં આપણે અહીંયા સુધીને આવી જઈએ. હા, હવે આને શું કરવાનું, આને ઉપર ઉઠાવવાનું અને એના પછી આ જે પટ્ટી છે એને આપણે બરાબરથી આમ ફિનિશિંગ કરવાની અંદર, કે આ બરાબરથી બેસી જાય અને મશીન પણ આપણું એના સાથે સાથે આવી જાય. હવે આ જે છે આપણે આના અંદર નીચેની પટ્ટીની બી બરાબરથી ફિનિશિંગ આવી જોઈએ. હવે આપણે આને સીધું મશીન મારશું આવી રીતના. હવે આ મશીન મારું પછી એને આવી રીતના લીધું અને પછી એને આપણે અટેચ કરી દીધું.
હવે આપનું यहाँ ડબલ મશીનથી આ પટ્ટી બેસી ગઈ. હવે यहाँ આપણે એને ખાલી આ શેપના અંદર એને ફિટ કરવાનું છે ફિનિશિંગથી. ઓકે, તો હવે તમે આને ટેકિંગ બી કરી શકો છો અને તમારે પ્રેક્ટિસ હોય તો તમે આમ બી પટ્ટી લગાવી શકો છો. આ જે પટ્ટી છે એ બરાબરથી અગર વી શેપ તમારે ના ફાવતું હોય તો તમે સિમ્પલ સ્ક્વેર બી તમે જોઈન કરી શકો છો. વી શેપ ના ફાવતું હોય તો જ્યારે બી જબલું ઇઝાર કે તમે કંઈ સીવો તો એને 2-3 વાર પહેલાં બીજા કપડા પર પ્રેક્ટિસ કરવાની પટ્ટીને અને પછી આના ઉપર લગાવવાની. કમસે કમ 4 થી 5 વાર તમારે એને પ્રેક્ટિસ કરવી પડશે લગાવવા પહેલાં. ડાયરેક્ટ નહીં લગાવવાની એને, એ તો તમારું ફેબ્રિક ખરાબ થઈ જશે. ઓકે, તો તમારે એને 4-5 વાર પ્રેક્ટિસ કરવી પડશે. હવે આપણે આ બટન પટ્ટી લાગી ગઈ છે આપની, અને હવે આ જે પોર્શન છે એને તમે સિંગલ ટોપ સીમ મારી શકો છો સો દેટ એક જેવું ફિનિશિંગ લાગે. હવે આ આપની બટન પટ્ટી થઈ ગઈ, સાથે સાથે આપનું यहाँ પણ જોઈન થઈ ગયું અને આ આપની રેડી કુર્તાની પટ્ટી જે જબલાઇઝરમાં આપણે પટ્ટી યુઝ કરે છે એ આપની રેડી થઈ ગઈ. ઓકે, હવે તમારે નેક્સ્ટ વિડીયોમાં કોલર બતાવું છું.